हेलो फ्रेंड्स, नमस्कार मित्रों। अपनी यूट्यूब चैनल स्केफिनिटी एज्युकेट पर आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, આજથી આપણી ચેનલ ઉપર એક નવી શરૂઆત કરીએ છીએ, જેની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો સ્કેફિનિટી એજ્યુકેટ ચેનલ ઉપર જો તમને શૈક્ષણિક વિડીયો, શૈક્ષણિક માહિતી, ભરતી પ્રક્રિયાઓની માહિતી વગેરે આપણે મૂકતા હોઈએ છીએ, તો આજથી આપણી સ્કેફિનિટી એજ્યુકેટ ચેનલ ઉપર આવનારી ટેટ તેમજ ટાટની પરીક્ષાઓ માટે જે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આવવાની છે એમાં મનોવિજ્ઞાન વિષયમાં આપણે આજે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ કે મનોવિજ્ઞાન વિષયમાં ક્વિક રિવિઝન નોટ્સ લઈને આવ્યા છીએ, જે તમને આવનારી પ્રિલિમ્સ ટાટની પ્રિલિમ્સ પરીક્ષામાં ખૂબ જ ફાયદો કરાવશે. અને તે થકી આપણે જે મનોવિજ્ઞાન છે ધોરણ 11ની કક્ષાનું, એમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે કઈ રીતે જોવામાં આવે છે એના વિશે આપણે આજે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. ક્વિક રિવિઝન તરીકે રિવિઝન નોટ્સ છે. મિત્રો, અવશ્યથી આપ આપના મિત્રોને, જે વિદ્યાર્થી મિત્રો ટેટ તેમજ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હોય એવા તમામ એસ્પિરન્ટ વિદ્યાર્થી મિત્રોને આપણો આ વિડીયો અવશ્યથી શેર કરશો, વિડીયોને લાઇક કરશો, વિડીયોને હાઇપ આપશો અને ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરી આવી જે ટેટ ટાટની તૈયારીના વિડીયો આપણે આ સિરીઝથી ચાલુ કરી રહ્યા છીએ એ તમને સરળતાથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થાય. તો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, આપણા મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં. મિત્રો, પહેલાં આપણે ચર્ચા કરીએ તો જે મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યુત્પત્તિ, ખાસ કે મિનિંગ એન્ડ એટિમોલોજી, એટલે કે મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યુત્પત્તિ શું છે, તો મિત્રો પહેલું શબ્દની વ્યુત્પત્તિ, મનોવિજ્ઞાન અંગ્રેજી શબ્દ સાયકોલોજી, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. મૂળ વિદ્યાર્થી મિત્રો સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, સાયકોલોજી એ કઈ ગ્રીક ભાષાનો શબ્દ છે. એ બે શબ્દોનો બનેલો છે. એનો સંધિ વિગ્રહ કરો તો સાયકોલોજીમાં સાયકી પ્લસ લોગસ. ખાસ મિત્રો, સાયકી જેનો અર્થ થાય છે આત્મા, સાઉલ, અને લોગસ જેનો અર્થ થાય છે વિજ્ઞાન અથવા તો અભ્યાસ, સ્ટડી, સાયન્સ અથવા તો સ્ટડી. એટલે કે મિત્રો જોઈએ તો વૈજ્ઞાનિક વિકાસ શરૂઆતમાં મનોવિજ્ઞાનને એ આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું, ને ત્યારબાદ ક્રમશઃ તે મન અને ચેતનાનો ત્યાગ કરી વર્તનનું વિજ્ઞાન બન્યું છે. મિત્રો, ખાસ જોઈએ તો મનોવિજ્ઞાનનો જે અર્થ છે એ ખાસ બે શબ્દો, ગ્રીક ભાષાનો શબ્દ સાયકોલોજી છે, યાદ રાખજો મિત્રો, સાયકી અને લોગસ. સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગસનો અર્થ થાય છે વિજ્ઞાન અથવા તો અભ્યાસ. આગળ જોઈએ તો મનોવિજ્ઞાનની પાયાની વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આધુનિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા મુખ્યત્વે 4 પિલર પર આધારિત છે. મિત્રો, 4 પિલર, સ્તંભ ઉપર આધારિત છે. આમાં 4 કઈ પ્રક્રિયાઓ છે મિત્રો, તો જોઈએ તો ખાસ મિત્રો પહેલી છે માનસિક પ્રક્રિયાઓ, મેન્ટલ પ્રોસેસ, જેમાં અનુભવકર્તાની આંતરિક બાબતો જેમ કે વિચારણા અને સ્મૃતિનો સમાવેશ થાય છે. એટલે કે જે મનોવિજ્ઞાનની પાયાની વ્યાખ્યાઓ આપેલી જે છે, જે કોઈ પણ તત્વચિંતકોએ, મનોવૈજ્ઞાનિકોએ એ મુખ્ય 4 બાબતોને આધીન આપેલી છે. એમાં માનસિક પ્રક્રિયાઓ, એમાં જે અનુભવ કરતા છે મિત્રો, એની આંતરિક બાબતો જેમ કે વિચારણા અને સ્મૃતિ, એમણે આંતરિક બાબત તરીકે કઈ વિચારણા કરી છે, એમની સ્મૃતિ શું કહે છે મનોવિજ્ઞાન વિશે, એના આધારે એમણે વ્યાખ્યાઓ આપી છે. સેકન્ડ છે અનુભવ, એક્સપિરિયન્સ. એમને થયેલા મનોવૈજ્ઞાનિક વલણો, એના અનુભવ પરથી, જે વ્યક્તિગત અને આંતરિક હોય વ્યક્તિના, એ અનુભવો પરથી પણ આની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. ત્રીજું છે મિત્રો બિહેવિયર, વર્તન, કે જે બાહ્ય રીતે જોઈ શકાય તેવું ઓબ્ઝર્વેબલ બિહેવિયર અથવા આંતરિક પણ હોઈ શકે છે. એના આધારે પણ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ આપી છે. અને વિજ્ઞાન, સાયન્સ, એટલે કે મનોવિજ્ઞાન પદ્ધતિસરના અભ્યાસ પર ભાર મૂકતું હોવાથી તે એક વિજ્ઞાન પણ છે. મિત્રો, હવે આપણે કેટલીક મુખ્ય વ્યાખ્યાઓ જોઈએ. મિત્રો, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આના અંદરથી તમારે ટેટ ટાટ પરીક્ષામાં એક ક્વેશ્ચન બને છે. ખાસ કરીને
કોણે આ વ્યાખ્યા આપી હતી? અહીંયા ફર્સ્ટ ચેપ્ટરની અંદર આ મુખ્ય 3 બાબતો વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એની આપણે ચર્ચા કરી છે. પહેલું છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. એવું કોણે કહ્યું? સીટી મોર્ગન નામના સાયકોલોજિસ્ટે કહેલું. સેકન્ડ વ્યાખ્યા છે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. એવું કોણે કહ્યું? હિલગાર્ડ અને એટકિન્સ. અને ત્રીજી જે સામાન્ય સ્વીકૃત વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો મિત્રો ખાસ આ સીટી મોર્ગન અને હિલગાર્ડ અને એટકિન્સની વ્યાખ્યા યાદ રાખજો કે સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવેલું કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, અને હિલગાર્ડ અને એટકિન્સ દ્વારા કહેવામાં આવેલું કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ઓકે મિત્રો, આગળ જોઈએ તો મનોવિજ્ઞાનના ધ્યેયો, ગોલ ઓફ સાયકોલોજી. આપણે જે ગોલ ઓફ સાયકોલોજી છે એની આપણે ચર્ચા કરીએ. તો ગોલ ઓફ સાયકોલોજી મનોવિજ્ઞાનના મુખ્ય 4 ધ્યેયો છે. આપણે જે ટાટ પરીક્ષા છે એને અનુરૂપ મુખ્ય 4 ધ્યેયો આપણે સમજવા જરૂરી છે મિત્રો. પહેલું છે વર્ણન, ડિસ્ક્રિપ્શન. કોઈ પણ વર્તનને ઓળખીને તેના લક્ષણો સ્પષ્ટ કરવા એ બાબતને આપણે શું કહીશું? વર્ણન. બીજું આવે છે સ્પષ્ટીકરણ એટલે કે એક્સપ્લેનેશન. કોઈ પણ વર્તન છે એના પાછળ કયા કારણો જવાબદાર છે એ શોધી એની વચ્ચે કાર્યકારણ સંબંધ પ્રસ્થાપિત કરવો, તપાસવો, એને આપણે એનું સ્પષ્ટીકરણ કહીએ છીએ. જેમ મિત્રો વ્યાખ્યા છે સિદ્ધાંતની કે કોઈ પણ અનુભવ સિદ્ધ હકીકતો વચ્ચે જ્યારે તમને કોઈ કાર્યકારણ સંબંધ જણાય તો તેને ઉપસિદ્ધાંત કહેવાય. એવા અનેક ઉપસિદ્ધાંતો રચાઈને સિદ્ધાંત બને છે. તો એ બાબતનું આ સ્પષ્ટીકરણ પણ આ વર્તન પાછળના જવાબદાર કારણો શોધી અને એનું કાર્યકારણ સંબંધ તપાસે છે. ત્રીજું છે મિત્રો આગાહી, પ્રેડિક્શન. ખાસ મિત્રો પ્રેડિક્શન વિશે જોઈએ તો સ્થાપિત થયેલ નિયમોના આધારે ભવિષ્યમાં વ્યક્તિ કેવું વર્તન કરશે એની પૂર્વધારણા માનવી. અને ચોથું છે નિયંત્રણ, તો કંટ્રોલ. પ્રસ્તાવિત નિયમો દ્વારા વર્તનમાં કેવો ફેરફાર કરવો, તેને નિર્ધારિત દિશામાં વાળવું કે નુકસાનકારક વર્તનને અટકાવવું. આ 4 મુખ્ય ધ્યેયો છે આપણા મનોવિજ્ઞાનના ધ્યેયો છે મિત્રો. ત્યાર પછી આ પણ એક મુખ્ય ટૉપિક છે મિત્રો. જોઈએ તો કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મુખ્ય સંપ્રદાય, હિસ્ટ્રી એન્ડ સ્કૂલ્સ ઓફ થોટ્સ. ખાસ યાદ રાખજો સંપ્રદાયનું નામ શું હતું, એમના મુખ્ય મનોવૈજ્ઞાનિક એટલે કે સંપ્રદાયના સ્થાપક કોણ હતા, અને મુખ્ય અભ્યાસ વિષય પદ્ધતિ કયા અભ્યાસ બિંદુ પર એમણે કામ કર્યું હતું. મુખ્ય અભ્યાસ વિષય તો મિત્રો અહીંયા એક મેં કોષ્ટક બનાવેલું છે. એ કોષ્ટકમાં એનું તમામ વસ્તુની જાણકારી આપેલી છે કે રચનાવાદ. જે રચનાવાદ છે એ વિલ્હેમ વુન્ટ અને ટીચનર દ્વારા આપવામાં આવેલો ચેતના અને આંતરનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન પદ્ધતિ રચનાવાદની અંદર મુખ્ય અભ્યાસ વિષય વસ્તુમાં છે. કોણે આપેલી? ખાસ યાદ રાખજો મિત્રો, વિલ્હેમ વુન્ટ અને ટીચનર. સેકન્ડ છે કાર્યવાદ, વિલિયમ જેમ્સે આપેલી. મનની કાર્યપદ્ધતિ અને વર્તનની અનુકૂલન સાધવાની ઉપયોગિતા સમજાવે છે. ત્રીજો છે વર્તનવાદ મિત્રો. આ ખાસ ઘણીવાર પૂછાયેલું છે. જે.બી. વોટસન દ્વારા વર્તનવાદ આપવામાં આવ્યો હતો, જેને ઓબ્ઝર્વેબલ બિહેવિયર એટલે કે અવલોકનક્ષમ વર્તન અને ઉદ્દીપક પ્રતિક્રિયા સમાવેશ છે. ત્યાર પછી છે ગેસ્ટાલવાદ, વર્ધીમર, કોહલર અને કોફા, બરાબર, એમના દ્વારા આપવામાં આવેલો પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન અને સમષ્ટિ સમગ્રતાનો એની અંદર મુખ્ય અભ્યાસ બિંદુઓ એના રહ્યા હતા. અને છેલ્લો મુખ્ય છે, આ પણ ઘણીવાર પૂછાય છે, મનોવિશ્લેષણવાદ. કોણે આપ્યો તો? સિગ્મન્ડ ફ્રોઈડ. એમણે સમકામ કરેલું કયા અભ્યાસ બિંદુ પર? અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ અને માનસિક સંઘર્ષો. તો મિત્રો આ ખાસ આ જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈ અને મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મુખ્ય સંપ્રદાયો
આ ઘણીવાર પૂછાતું હોય છે, તો આ તમે યાદ રાખશો, તૈયાર કરશો. ત્યારબાદ મહત્ત્વના સીમાચિહ્નો અને પ્રદાન, કી માઇલસ્ટોન અને કોન્ટ્રીબ્યુશન વિશે જોઈએ મિત્રો. તો મહત્ત્વના સીમાચિહ્નો અને પ્રદાન તો 1879માં જર્મનીના લિપઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ડ દ્વારા વિશ્વની પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપવામાં આવી. ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જેથી તેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલ્હેમ વુન્ડ. બરાબર. તેમણે વિશ્વની સૌ પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપિત કરી હતી મિત્રો, યાદ રાખજો. સેકન્ડ છે 1916માં ભારતના મનોવિજ્ઞાનનો વૈજ્ઞાનિક પ્રારંભ આપણી જે કોલકાતા યુનિવર્સિટી છે તેની અંદર બોજેન્દ્રનાથ સીલના પ્રયત્નોથી થયો હતો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું છે ડૉક્ટર GS બોઝ. બરાબર. કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગના પ્રથમ અધ્યક્ષ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ HOD હતા. અને 1905માં બીને અને સાયમન દ્વારા બુદ્ધિમાપન માટેની પ્રથમ કસોટી તૈયાર કરવામાં આવી હતી. આ પણ ઘણીવાર પૂછાતું હોય છે મિત્રો કે બુદ્ધિ કસોટી આપનાર મનોવૈજ્ઞાનિકો કોણ હતા? તો બીન અને સાયમન. ઓકે મિત્રો. ત્યારબાદ જોઈએ તો આધુનિક અભિગમોની ટૂંકી સમજ, મોડર્ન એપ્રોચીસ વિશે વાત કરીએ તો જૈવિક અભિગમ છે, બોધાત્મક અભિગમ છે, માનવતાવાદી અભિગમ છે અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ છે. જૈવિક અભિગમની મિત્રો વાત કરીએ તો જૈવિક અભિગમ માનવીના વર્તનને જનીનો, મગજની જટિલ રચના અને ચેતાતંત્ર નર્વસ સિસ્ટમના આધારે સમજાવે છે. એટલે જૈવિક અભિગમમાં જે માનવી છે એની વર્તનના જનીનો, મગજની જે જટિલ રચનાઓ છે, ચેતાતંત્ર છે, એના આધારે એની સમજૂતી આપવામાં આવે છે. બોધાત્મક અભિગમ શું કહે છે? તો માહિતી પ્રક્રિયા, વિચારણા, નિર્ણય શક્તિ અને સ્મૃતિ જેવી માનસિક પ્રક્રિયાઓ દ્વારા વર્તનમાં થતો વર્તનને સમજાવે અને બોધાત્મક અભિગમ કહેવાય. માનવતાવાદી અભિગમ એમાં ખાસ મિત્રો આપણે આગળ પણ જોઈશું, આના વિડીયો આવશે ત્યારે. અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ દ્વારા વિકસિત આ અભિગમ વ્યક્તિના સ્વ વિકાસ માટે, ખાસ યાદ રાખજો, માનવતાવાદી અભિગમમાં વ્યક્તિનો સ્વ વિકાસની વાત કરવામાં આવેલી છે અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ દ્વારા, અને પસંદગીની સ્વતંત્રતા પર એ હંમેશા ભાર મૂકતો આવે છે. સામાજિક સાંસ્કૃતિક અભિગમની વાત કરીએ મિત્રો તો સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ જે છે એમાં માનવીના વર્તન પર સામાજિક પરિવેશ, સામાજિક ભૂમિકાઓ અને સંસ્કૃતિના મૂલ્યોની અસરો તપાસે છે. હવે આજે પણ આપણે ચર્ચા કરીએ એમાં આપણે ટાટની પરીક્ષાને લઈને જે ક્વિક વન લાઇનર્સ ક્વેશ્ચન છે એવા કેટલાક મેં અહીંયા લખેલા છે, તો એ આપણે જોઈએ. તો ફર્સ્ટ, લોગસ શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ શું થાય? તો મિત્રો લોગસ શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ છે વિજ્ઞાન અથવા તો અભ્યાસ, સાયન્સ અથવા તો સ્ટડી. JB વોટસનને વર્તનવાદની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો 1913. મનોવિજ્ઞાનના કયા અભિગમને તૃતીય બળ તરીકે ઓળખવામાં આવે છે? માનવતાવાદી અભિગમ. હમણાં આપણે જે ઉપરતા વાત કરી, આ પહેલું પરિબળ, બીજું પરિબળ, ત્રીજું માનવતાવાદી, ચોથું સામાજિક સાંસ્કૃતિક, બીજું પૂછે તો બોધાત્મક. બરાબર. ત્યાર પછી ભારતીય મનોવિજ્ઞાનના પિતા પ્રણેતા તરીકે કોનું નામ જાણીતું છે? તો ભારતીય મનોવિજ્ઞાનના પ્રણેતા, બરાબર, તો ખાસ યાદ રાખો ડૉક્ટર GS બોઝ અને બોજેન્દ્રનાથ સીલ, કોલકાતા યુનિવર્સિટીના સંદર્ભમાં જે HOD હતા તે. વિલ્હેમ વુન્ડ કઈ પદ્ધતિના હિમાયતી હતા? તો આપણે આગળ કોષ્ટકમાં ચર્ચા કરી કઈ? ઇન્ટ્રોસ્પેક્શન, આંતરનિરીક્ષણ પદ્ધતિ. અને આ ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે. મનોવિજ્ઞાનનો સૌથી આધુનિક અભિગમ કયો ગણાય છે? બોધાત્મક, કોગ્નિટિવ એપ્રોચ. બોધાત્મક અભિગમ એ સૌથી આધુનિક અભિગમ છે, મનોવિજ્ઞાનનો સૌથી આધુનિક અભિગમ છે. તો મિત્રો આ હતી આજના વિડીયોમાં ચર્ચા જે તમારી ટાટ પરીક્ષાને અનુલક્ષીને હતી. તો મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સ્કેફિનેટી એજ્યુકેશનને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, વિડીયોને હાઇપ કરશો અને ટાટની તૈયારી કરતા તમામ મિત્રોને આ વિડીયો શેર કરશો, જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો. ઓકે, આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. પ્લીઝ like, share and subscribe to our channel. Stay tuned for latest video. Thank you.
થેન્ક યુ વેરી મચ.